નર્મદામાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ આવ્યા આમને સામને। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ વચ્ચે જાહેરમાં જંગ જામી છે। ફરી એકવાર મનસુખભાઈ વસાવાએ દર્શનાબેન પર આક્ષેપો કર્યા છે। કહ્યું છે કે કેવડિયાના ગરુડેશ્વર વિસ્તારમાં કેટલાક ગેરકાયદે બાંધકામ થયા। પોતાના મત વિસ્તારનો આ મુદ્દો કેમ દર્શનાબેન ઉઠાવતા નથી? કેટલાક રાજકીય નેતાઓએ ગેરકાયદે બાંધકામમાં 1.5 કરોડનો તોડ કર્યો। દર્શનાબેન અને દર્શનાબેનના માણસો સામેલ છે તેમ નથી કહેતો, પરંતુ તોડકાંડ કરનારાઓ બિલ્ડર લોબી ધારાસભ્ય પર દબાણ લાવ્યા હશે। હું મુદ્દો ઉઠાવું છું તો દર્શનાબેન મને સપોર્ટ કરવો જોઈએ। ચેતર વસાવાના ખોટા આક્ષેપોનો દર્શનાબેન કેમ જવાબ નથી આપતા? ચેતર વસાવા બેફામ બોલે છે તો પણ દર્શનાબેન જવાબ નથી આપતા। મારી સામે બદનક્ષીની વાત કરે છે તો ચેતર વસાવાને જવાબ કેમ નહીં તેવું મનસુખભાઈએ કહ્યું છે। સાથે જ કહ્યું છે કે પાર્ટીને નુકસાન થાય તેવા નિવેદનો સામે દર્શનાબેન આખરે કેમ ચૂપ રહે છે? કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે। એ કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે, ચોક્કસ એમને જમીન રાખીને બાંધે, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે। આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે। હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈ ને કોઈ ઉપાડ્યો હતો, કોઈ એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલા પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો। આમાં 1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો। તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને। બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ। વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે। દિનેશ, નર્મદામાં ભાજપના આ બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવ્યા છે। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જાહેરમાં તેમનો જંગ જોવા મળી રહ્યો છે। શું સ્થાનિક ચર્ચા છે? ચોક્કસ વાત કરવામાં આવે તો સાંસદ મનસુખ વસાવાએ દર્શના દેશમુખ ઉપર જે આક્ષેપ કર્યા હતા તેને લઈને દર્શના દેશમુખ જે ધારાસભ્ય છે તેણે 75 લાખની માનહાનિનો દાવો કરતો ચીમકી આપી હતી, જેને લઈને આજે મનસુખ વસાવાએ ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને પત્રકાર પરિષદમાં ગંભીર આક્ષેપ કર્યા છે। પરંતુ મનસુખ વસાવા 7 ટર્મના સાંસદ છે અને ધારાસભ્ય બંનેની લડાઈમાં ચૈતર વસાવાને ફાયદો થતો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। કારણ કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે। અગાઉ પણ ભરૂચમાં લેટર કાંડ વાયરલ થયું હતું, એ જ લેટર કાંડ અત્યારે નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યું છે અને ક્યાંક તોડ પાણીના જે આક્ષેપ મનસુખ વસાવા કરી રહ્યા છે તેને લઈને નર્મદા જિલ્લાના જે ધારાસભ્ય છે ડોક્ટર દર્શના દેશમુખ તેણે સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપ્યા છે અને બંને હાથ એકબીજા ઉપર આક્ષેપો કરી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। જી દિનેશ, આભાર સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ।